अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान विषयांक प्रकरण 11 भूमि स्वरूपो। विद्यार्थी मित्रों, आपणे भूमि स्वरूपो जोई गया। भूमि स्वरूपना जुदा जुदा प्रकारो छे जे आपणे जोई गया हता काले के भूमि स्वरूपना मुख्य प्रकार तो कया कया छे? पर्वत, खीण, उच्च प्रदेश, मैदान, टापू, समुद्र सपाटी। आ भूमि स्वरूपना मुख्य प्रकार छे जेमांथी आजे आपणे पर्वत विषे जोवानुं छे के पर्वत कोने कहेवाय ने पर्वतनुं वर्गीकरण। तो पर्वत कोने कहेवाय? समुद्र सपाटीथी लगभग 900 मीटरथी वधु ऊंचाई धरावतो તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. એ આપણે કાલે જોઈ ગયા હતા. હવે પર્વતોનું વર્ગીકરણ જોવાનું છે. તો જે 4 વિભાગમાં તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પહેલું છે ગેટ પર્વત, બીજું છે ખંડ પર્વત, ગેટ પર્વત, ખંડ પર્વત, અવશિષ્ટ પર્વત અને જ્વાળામુખી પર્વત. જેમાંથી આજે આપણે બધા પર્વતો વિશે જાણકારી મેળવીશું. ગેટ પર્વત મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેટ પડે છે. તેના ઉગ્ર વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેટ પર્વત છે. વિદ્યાર્થી મિત્રો, એશિયાના જે હિમાલય પર્વત છે તે કયો પર્વત છે? તો ગેટ પર્વત છે. ગેટ પર્વતમાં શું થાય છે કે એ બંને બાજુએથી દબાણ આવતા પૃથ્વીની પેટાળમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેટ પડે છે. કરચલીઓ પડે છે જેને ગેટ કહે છે. હું ઉદાહરણ આપું. તમે એક કાપડ લો, કાપડને એમ બંને હાથથી સરકાવો તો વચ્ચે તમને કરચલીઓ પડેલી દેખાશે. તો આવી જ રીતે પૃથ્વીની અંદર જે દબાણ આવે છે તેની ઉપર જે કરચલીઓ પડે છે તે કરચલીઓવાળા જે પર્વત હોય છે તેને કયો પર્વત કહેવાય છે? ગેટ પર્વત. કારણ કે જે કરચલી પડે છે તેને ગેટ કહે છે. તો આ ગેટના શિખર તરીકે ઉઘરવો વળાંક જે છે, જે ઉઘરો ઉપરની વળાંક છે તે કયા નામે ઓળખાય છે? શિખર તરીકે. અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. તો હવે આ ગેટ પર્વત આપણને ક્યાં જોવા મળે છે? તો એશિયામાં હિમાલય પર્વત જે છે તે ગેટ પર્વત છે, યુરોપમાં આલ્પ્સ પર્વત છે તે ગેટ પર્વત છે, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેટ પર્વત છે. ગેટ્સ પર્વત યાદ રાખો. એશિયાના હિમાલય પર્વત, યુરોપના આલ્પ્સ પર્વત, ઉત્તર અમેરિકાના રોકીઝ અને દક્ષિણ અમેરિકાના એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેટ પર્વતો છે. આ થયું ગેટ પર્વત વિશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગેટ પર્વત આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે હિમાલય પર્વત એ કયો પર્વત છે? તો હિમાલય પર્વત એ ગેટ પર્વત છે. આલ્પ્સ પર્વત કયો પર્વત છે? તો આલ્પ્સ પર્વત એ પણ ગેટ પર્વત છે. તો જ્યારે આપણે બીજા પર્વતો વિશે જાણીશું તો એના નામમાં કન્ફ્યુઝ થતા નહીં. ગેટ પર્વત. અને હવે આપણે જોઈશું ખંડ પર્વત. ખંડ પર્વત ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. ભૂગર્ભિક બળોને લીધે એટલે કે ભૂગર્ભિક જે પૃથ્વીની અંદર ભૂગર્ભ છે તેની અંદર જે કંઈ પણ લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ લાગે છે. ભૂગર્ભિક જે બળો છે તેના લીધે શું થાય છે? બે ભૂમિ સ્તરો પર ખેંચાણ લાગે છે. હવે જે ખેંચાણ લાગે છે જુઓ, અહીં તમે જોઈ શકો છો
આ ખેંચાણથી આ તમે કંઈક વસ્તુને બંને સાઈડથી ખીંચો તો શું થશે? વચ્ચે ત્રાટ પડશે. તો આવી જ રીતે ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે. હવે ખેંચાણનું જે બળ છે તે લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખેણ રચાય છે. જે ભાગો નીચે બેસી જાય છે તે ભાગ કયો પર્વત? તે શું કહેવાય છે? તો તે ફાટખેણ, તેનાથી ફાટખેણ રચાય છે. ખંડ પર્વત અને જે ઉપસેલી ભાગમાં વચ્ચેનો ભાગ ઉપસી આવે તે ભાગ કયો ભાગ? તો તે ખંડ પર્વત કહેવાય છે. યાદ રાખો, ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ પણ લાગે છે. હવે ખેંચાણ પણ લાગ્યું ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. તેમાં તિરાડ અને ફાટ પણ પડી ગઈ. હવે તિરાડ ને ફાટ પડી, આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે. બંને ભાગ બેસી જાય છે, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખેણ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે જર્મનીમાં હોસ્ટ પર્વત છે તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જર્મનીમાં ખંડ પર્વત કયો છે? તો હોસ્ટ પર્વત તે ખંડ પર્વત છે. જમીનનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. હવે ખંડ પર્વત કયા પર્વતો ખંડ પર્વત છે? તો ભારતમાં આવેલા નીલગિરી, ભારતમાં આવેલા કયો પર્વત? નીલગિરી પર્વત એ ખંડ પર્વત છે. સાતપુડા એ પણ ખંડ પર્વત છે. વિંધ્યાચલ પર્વત એ પણ ખંડ પર્વત છે. ખંડ પર્વતના એ ઉદાહરણો છે. આપણે જોઈ શકીએ છીએ કે એમાં તિરાડ પડેલી છે, વચ્ચેનો ભાગ પર ઉપસી આવ્યો છે અને આજુબાજુનો ભાગ બેસી જાય છે. તો આ થયું ખંડ પર્વત, જેને અંગ્રેજીમાં કહેવાય છે બ્લોક માઉન્ટેન. ખંડ પર્વત કયા પર્વતો ખંડ પર્વત છે? તો નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ અને ખંડ પર્વતના ખંડ પર્વતના ઉદાહરણો છે. આગળ જોઈએ જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. જ્વાળામુખી ફાટે છે જ્યારે જ્વાળામુખી જે બહાર નીકળે છે તેમાં શું થાય છે? પ્રસ્ફોટનથી બહાર નીકળે ત્યારે પદાર્થો શંકુની આકારે જમા થાય છે અને તે ઠંડા થતાં શંકુના આકાર જમા થતાં તે જ્યારે ઠંડુ થાય છે જ્વાળામુખીનો, તો એ જ્વાળામુખી પર્વત બની જાય છે. જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપ્સી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. હવે જ્વાળામુખી પર્વત કઈ રીતે બને છે? તો જ્વાળામુખી જે ફાટે છે તેમાંથી પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા જે પદાર્થો શંકુ આકાર લે છે તેથી પર્વત બને છે અને તે પર્વતોને જ્વાળામુખી પર્વત કહેવાય છે. હવે આ જ્વાળામુખી પર્વત આપણને ક્યાં જોવા મળે છે? એ ક્યાં આવેલા છે? તો ઇટાલીનો વિસુવિયસ પર્વત એ જ્વાળામુખી પર્વત છે. ઇક્વેડોરનો કોટોપ્સી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખીના પર્વતોના ઉદાહરણ છે. તમને પૂછવામાં આવે કે વિસુવિયસ પર્વત કયો પર્વત છે? તો યાદ રાખજો, વિસુવિયસ પર્વત એ જ્વાળામુખી પર્વત છે. ભારતમાં કયો જ્વાળામુખી પર્વત આવ્યો છે? તો ભારતનો બેરન એટલે અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના જ ઉદાહરણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ચોથા પર્વતની તરફ જોઈએ. કયો પર્વત છે? તો અવશિષ્ટ પર્વત.
અવશિષ્ટ પર્વત ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. ઘસારાના કુદરતી બળો સામે જે કુદરતી બળોને લીધે ઘસારા થાય છે તેની સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતી જે હલનચલન થાય છે, કુદરતી બળોની સામે જે ટકી રહે છે તે અવશિષ્ટ પર્વત કઈ રીતે? તો ઉદાહરણ આપું. એક આપણે ઢેર લગાવીએ, એમાંથી જો કુદરતી બળોને લીધે જે ખડકો ભૂમિભાગ ઘસી જાય અને વહી જાય, જેની અંદર બળ નથી તે ઘસીને વહી જાય તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા રહે ને જે ભાગ બળ સામે પણ ટકી રહે અને તે ભાગ ભૂમિખંડ તરીકે ઊંચા ઉપસી આવે તો તે ભૂમિખંડ તરીકે ટકી રહે છે, તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અવશિષ્ટ પર્વત આવેલો છે તે છે અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતોના ઉદાહરણ છે. અવશિષ્ટ પર્વતો કયા કયા છે? તો ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વઘાટ એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા આ પર્વતો પૂર્ણ થાય છે. પહેલો પર્વત છે ગેટ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. જેમાંથી ગેટ પર્વત કયા છે? તો હિમાલય, એશિયાના હિમાલય, યુરોપના આલ્પ્સ, ઉત્તર અમેરિકાના રોક્સી અને દક્ષિણ અમેરિકાના એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેટ પર્વત છે. ખંડ પર્વત કયા છે? તો ખંડ પર્વત ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતોના ઉદાહરણ છે. જ્વાળામુખી પર્વત તો એ વિસુવિયસ, ઇક્વેડોરનો કોટપ્સ્કી, જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન એ જ્વાળામુખી પર્વત છે. અવશિષ્ટ પર્વત અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વઘાટ એ અવશિષ્ટ પર્વતોના ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પર્વતોનું મહત્વ હવે આવતા પીરિયડમાં જોઈશું. અલ્લાહ હાફિઝ.